દાખલા નંબર 7 જેની રકમ છે કે જો cot θ બરાબર 7/8 હોય તો પહેલી રકમ અહીંયા છે ઈ અને ત્યાર પછી બીજું છે cot θ. આ આપણે મેળવવાનું છે આ બંને, બરોબર. સૌથી પહેલા શું છે અહીંયા cot θ 7/8, બરોબર. આકૃતિ દોરવી. અહીંયા θ કીધું છે, ABC કેવું કાંઈ નથી કીધું. નામ આપી દેવી આપણી રીતે. આ છે A, અહીંયા છે B અને અહીંયા છે C. ખૂણો B કાટખૂણો છે. θ આપણે અહીંયા આપી દેવી, ખૂણો C જ્યાં છે અહીંયા કહી દેવી θ અહીંયા. એટલે આ થયું આપણું કર્ણ, આ થઈ સામેની બાજુ AB અને આ થઈ પાસેની બાજુ BC. આટલું નક્કી થઈ ગયું. ચાલો હવે લખી નાખીએ પહેલા તો આ આકૃતિનું કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા ખૂણો C બરાબર θ છે. ચાલો આ લખ્યું. હવે જે રકમમાં આપેલો છે ગુણોત્તર કયો છે? cot θ બરાબર 7/8 એની વાત કરીએ. cot θ બરાબર 7/8 આટલું આપેલું છે. cot θ નું સૂત્ર વાપરવાનું છે. cot θ બરાબર શું થશે? તો cot θ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવું થાય, બરોબર. ચાલો હવે એની વાત કરીએ. 7/8 બરાબર પાસેની બાજુ θ આપણે જ્યાં કીધો એની પાસેની બાજુ છે BC અને જો તમે θ અહીંયા A કીધો હોય તો પાસેની બાજુ AB થશે. પણ અહીંયા B એ નથી કહેવાનું. શું કામ? આપણે ખૂણા B ને કેવો કીધો છે? કાટખૂણો. એટલે અહીંયા θ ન મુકાય. બાકી જ્યાં બે લઘુકોણ છે ત્યાં તમે મૂકી શકો. એટલે અહીંયા આપણે θ ખૂણા C એ મૂકેલો છે એટલે આપણી પાસેની બાજુ BC થઈ. ત્યાર પછી છેદમાં આવશે સામેની બાજુ. સામેની બાજુ થશે AB એટલે BC ના છેદમાં AB આવું થાય. હવે આપણે શું કરીશું? અહીંયા ક્યાંય માપ કોઈ નથી રકમમાં સીધા આપેલા. એટલે પહેલા તો આપણે માપ મેળવવા પડશે, પછી આ બધું મળે. માપ મેળવવા માટે આ જે ગુણોત્તર આપેલો છે એનો ઉપયોગ કરશું અને બાજુઓ BC અને AB, જો અહીંયા BC અને AB આ બે બાજુઓ મેળવવી છે તો જે મેળવવાની હોય બાજુ એ છેદમાં ન હોવી પડે. એક બાજુ AB છેદમાં છે, BC તો અંશમાં જ છે, તો એને અંશમાં લાવવા માટે 7 અને AB એની જગ્યા બદલશું. એટલે અહીંયા આવશે AB એના છેદમાં 8 બરાબર BC એના છેદમાં શું આવશે? શું આવશે? 7 આવશે. અને હજી આના બરાબર આપણે શું ધારવાનું છે? કે, બરોબર. હવે કે આપણે અલગ અલગ આપી દઈશું એટલે શું થશે? AB ના છેદમાં 8 બરાબર કે અને બીજું BC ના છેદમાં 7 બરાબર કે. ચાલો હવે આગળ. AB બરાબર 8 કે આટલું મળ્યું. ત્યાર પછી બીજું BC બરાબર 7 કે આટલું મળશે. બે બાજુ આપણને મળી AB અને BC. AB મળ્યું 8 કે, BC મળ્યું 7 કે. હજી AC નથી મળ્યું. ગુણોત્તર ઉપરથી AB અને BC મળ્યું છે, AC નથી મળ્યું. તો AC મેળવવા માટે કાટકોણ ત્રિકોણ છે, બે બાજુના માપ છે, ત્રીજી બાજુનું માપ મેળવવું છે તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું. પાયથાગોરસનું સૂત્ર AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ આવું થશે. AC મેળવવાનું છે એટલે એમ નામ રહેશે AC નો વર્ગ. બાકીની બે બાજુના માપ આપણે મેળવા. AB નું માપ મળ્યું છે આપણને 8 કે, તો એનો વર્ગ.
BC નું માપ આપણને મળ્યું છે 7K, તો એનો વર્ગ થશે. ચાલો આગળ AC વર્ગ બરાબર 8 નો વર્ગ 64, ત્યાર પછી K વર્ગ પ્લસ 7 નો વર્ગ 49 K વર્ગ. સરવાળો કરીએ 64 પ્લસ 49 એટલે 60 પ્લસ 40 100, 100 પ્લસ 9 એટલે 109 પ્લસ 4 113 એટલે AC નો વર્ગ બરાબર 113 K વર્ગ આવું થશે. AC મેળવવા માટે વર્ગમૂળ લઈએ બંને બાજુ, એટલે હવે સીધું લખીએ. અહીંયા વર્ગમૂળ લેવી તો વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય, વધે AC બરાબર 113 ઉપર વર્ગમૂળ આવશે, બરોબર. એનું વર્ગમૂળ નથી નીકળતું એટલા માટે. અને અહીંયા K નો વર્ગ, એની માથે વર્ગમૂળ આવે તો વર્ગમૂળ અને વર્ગ ઉડે તો K વધે, એટલે AC આપણને મળે વર્ગમૂળમાં 113K. એટલે ત્રીજી બાજુ જે છે એનું માપ આપણને મળ્યું વર્ગમૂળની અંદર 113, ત્યાર પછી K. ચાલો ત્રણેય બાજુના માપ મળી ગયા છે. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે. કિંમત મૂકતા પહેલા અહીંયા શું છે? 1 પ્લસ સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા, છેદમાં 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા. આની વાત કરીએ સૌથી પહેલાની. અહીંથી ના જોઉં, સીધું આગળ જ લઉં છું. પહેલું જે છે એના માટે આપણે ગણતરી કરીએ છીએ 1 પહેલા પ્લસ છે, પછી માઇનસ 1 પ્લસ સાઇન થીટા, આ છે પહેલા કૌંસમાં, એને ગુણ્યા બીજા કૌંસમાં છે 1 માઇનસ સાઇન થીટા, આવું છે. છેદમાં અહીંયા છે 1 પ્લસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા, આટલું આપેલું છે. હવે આમાં પહેલા આપણે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મેળવવી પડશે, બરોબર. આ કિંમત મેળવશું ત્યાર પછી આપણને આ કિંમત મેળવશું એ પછી આપણે આની અંદર કિંમત મૂકશું સાઇન થીટા અને કોસ થીટાની. આપણને જે આપી છે એ ફક્ત કોટ થીટાની જ આપી છે, સાઇન થીટા અને કોસ થીટાની નથી આપેલી. એટલે પહેલા આપણે કિંમત મેળવવી પડશે. એટલે અહીંયા આપણે સૌથી પહેલા સાઇન થીટાની ગણતરી કરીએ તો સાઇન થીટા બરાબર એનું સૂત્ર સાઇન થીટાનું સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો સાઇન થીટા, આપણે થીટા જે છે એ ક્યાં મૂકેલો છે? સી ની જગ્યાએ, તો સાઇન થીટા ડાયરેક્ટ થીટા જ રાખીએ. સામેની બાજુ કિંમત શું છે? 8K. કર્ણની કિંમત વર્ગમૂળમાં 113K, તો એ લખીએ સાઇન થીટા બરાબર 8 છેદમાં વર્ગમૂળમાં 113K કેન્સલ થઈ જશે, તો આ સાઇન થીટાની કિંમત મળી આપણને 8 છેદમાં વર્ગમૂળમાં 113. આવી જ રીતે કોસ થીટાની કિંમત મેળવવાની છે, તો એ મેળવીએ. કોસ થીટા બરાબર સૂત્ર છે પાસેની બાજુ છેદમાં આવશે કર્ણ. ચાલો તો કોસ થીટાની કિંમત, કોસ થીટા બરાબર કર્ણની કિંમત તો વર્ગમૂળમાં 113 છે, પાસેની બાજુ 7K, એમાંથી K કેન્સલ થાય તો વધે 7, એટલે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. તો આ થઈ કોસ થીટાની કિંમત. હવે આપણને જે આપેલું છે એમાં આ કિંમતો મૂકવાની છે. આપણને આપ્યું છે 1 પ્લસ સાઇન થીટા પહેલા કૌંસમાં, ત્યાર પછી બીજા કૌંસમાં આપેલું છે 1 માઇનસ સાઇન થીટા, છેદમાં અહીંયા નીચે 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા, આવું આપેલું છે, બરોબર. હવે આપણે અગાઉ નિત્યસમ જોયેલા છે પ્રકરણ 2 માં ને એમાં, બરાબર. અને અગાઉના ધોરણમાં પણ નિત્યસમો આવેલા છે. એમાંથી એક નિત્યસમ હતો a પ્લસ બી a માઇનસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ, અથવા તો તમે a b નહીં હોય તો એક્સ વાયના સ્વરૂપમાં પણ આ નિત્યસમ લખેલો હશે, બરોબર. આ જે રહ્યું ને આપણે કેવી પહેલો કાઉન્સ પ્લસ વાળો, અથવા આની વાત કરો તો એને, બરોબર. આ છે આ બીજો કાઉન્સ માઇનસ વાળો, એવું જ છે અહીંયા જવું
પહેલો કાઉન્સ પ્લસ વાળો છે, બીજો કાઉન્સ માઇનસ વાળો છે. a પ્લસ બી 1 પ્લસ સાઇન થીટા. અહીંયા આપણે a b અથવા x પ્લસ y કે એવું નથી કહેવું. અહીંયા આપણે બોલવી પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ પ્લસ બીજું પદ આવું છે પહેલા કાઉન્સમાં. ત્યાર પછી બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ, તો અહીંયા પહેલું પદ માઇનસ બીજું પદ એવું છે. જ્યારે આવું હોય ત્યારે લખાય પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો હવે આપણું બંને કાઉન્સમાં પહેલું પદ કોણ છે? તો કે 1 છે. પહેલું પદ શું છે બંને કાઉન્સમાં? 1. આ બંને પહેલું પદ છે, આનું પહેલું પદ ઈ છે 1, તો એનો વર્ગ આવશે. પછી આવી રીતે જો પહેલામાં પ્લસ પછી માઇનસ, તો અહીંયા માઇનસ જ આવશે. પહેલા પદનો વર્ગ માઇનસ, હવે બી એટલે કે બીજું પદ એનો વર્ગ, બીજું પદ છે સાઇન એનો વર્ગ, તો સાઇન વર્ગ થીટા. બરોબર. તો 1 વર્ગ 1નો વર્ગ માઇનસ સાઇન વર્ગ થીટા આવું થાય. અહીંયા આમ નહીં લખાયો સાઇન થીટા એનો વર્ગ, આમ નહીં. આ જે વર્ગ રહ્યો એ સીધો અહીંયા આવે સાઇન વર્ગ થીટા. બરોબર. અહીંયા વર્ગ એમ લખાશે, ખાસ ધ્યાન રાખજો. ચાલો, એવું અંશમાં થયું. ત્યાર પછી હવે છેદની વાત કરીએ. પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ માઇનસ બીજું પદ, પહેલું પદ માઇનસ બીજું પદ, બંને કાઉન્સમાં જો અહીંયા બીજું પદ કોસ થીટા છે, પહેલું પદ 1 છે. ઉપર જેમ હતું પહેલું પદ 1, બીજું પદ સાઇન થીટા એવું જ છે. એકમાં પ્લસ એકમાં માઇનસ, અહીંયા એકમાં પ્લસ એકમાં માઇનસ છે. પહેલું પદ 1 છે, બીજું પદ કોસ થીટા છે, તો શું થશે? પહેલા પદનો વર્ગ, ત્યાર પછી માઇનસ બીજું પદ, એને કોસ થીટાનો વર્ગ નહીં પણ કોસ વર્ગ થીટા કહીશું. અગાઉ જેમ સાઇન વર્ગ થીટા હતું એમ અહીંયા કોસ વર્ગ થીટા. બરોબર. તો અહીંયા આપણે આ જે નિત્યસમ છે એનો ઉપયોગ કરેલો છે. બરોબર, ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે શું કરશું? આ 1નો વર્ગ અહીંયા સાદું રૂપ આપી દઈએ. 1નો વર્ગ એટલે થાય 1, ત્યાર પછી માઇનસ સાઇન વર્ગ થીટા છેદમાં 1નો વર્ગ 1 માઇનસ કોસ વર્ગ થીટા. બે રીતે થશે. પહેલી રીત કે આપણે અહીંયા સાઇન થીટાની જે કિંમત મેળવી એ મૂકી દઈએ, એનો વર્ગ કરીએ. બીજી એવી જ રીતે અહીંયા કોસ થીટાની કિંમત મૂકી દઈએ, એનો વર્ગ કરીએ. બીજું શું થશે? જો 1 માઇનસ સાઇન વર્ગ થીટા, 1 માઇનસ કોસ વર્ગ થીટા. આ આપણે એક નિત્યસમ જોયો હતો. આ પદને હું અહીંયા લખું છું 1 માઇનસ સાઇન વર્ગ થીટા છેદમાં 1 માઇનસ કોસ વર્ગ થીટા. આપણે એક નિત્યસમ, અગાઉ ઘણા બધા નિત્યસમ જોયા, જેમાંથી એક નિત્યસમ હતો સાઇન વર્ગ થીટા, સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. આવો નિત્યસમ હતો. આમાંથી મેં કીધું હતું કે આ મુખ્ય છે, આમાંથી આપણે અલગ અલગ બનાવી શકીએ. સાઇન વર્ગ થીટાને જો હું અહીંયા કરતા બનાવું સાઇન વર્ગ થીટા, તો 1 પછી કોસ વર્ગ થીટા જમણી બાજુ જાય તો માઇનસ કોસ વર્ગ થીટા આવું થાય. કોસ વર્ગ થીટાને જો હું અહીંયા કરતા બનાવું તો 1 સાઇન વર્ગ થીટા જમણી બાજુ જાય તો ઈ માઇનસ થાય, માઇનસ સાઇન વર્ગ થીટા આવું બને. આની હું વાત કરું છું. આપણી પાસે અત્યારે શું છે? અંશમાં 1 માઇનસ સાઇન વર્ગ થીટા આવું છે, 1 માઇનસ સાઇન વર્ગ થીટા. તો એના બરાબર કોસ વર્ગ થીટા લખી શકાય, નિત્યસમ છે. બરોબર. એવી જ રીતે છેદમાં શું છે? 1 માઇનસ કોસ વર્ગ થીટા, તો એના બરાબર સાઇન વર્ગ થીટા લખી શકાય. આ જ નિત્યસમ ઉપરથી બનાવ્યું આપણે. બરોબર. અને આ પ્રકરણમાં જ આવે છે આ નિત્યસમો. તો આપણે એ લખી શકીએ, તો સીધું એ લખીએ. કારણ કે જ્યારે આપણે હવે જો આવું નહીં કરીએ અને શું કરીએ, 1 માઇનસ સાઇન થીટાની કિંમત આપણને કેટલી મળી? 8 છેદમાં વર્ગમૂળમાં 113, 8 છેદમાં વર્ગમૂળમાં 113, અને ફરી પાછા આનોય આપણે વર્ગ કરવાનો છે. વળી પાછું છેદમાં અહીંયા 1 માઇનસ 7 છેદમાં વર્ગમૂળમાં 113, અને એનોય વર્ગ કરવાનો છે. અહીંયા 1 માઇનસ 8નો વર્ગ 64 છેદમાં વર્ગમૂળમાં 113 ને એનો વર્ગ, તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય, છેદમાં 113. એવી જ રીતે અહીંયા 1 માઇનસ 49 એના છેદમાં 113 આવું આવે.
અંશમાંય ચોકડી ગુણાકાર કરવાનો, છેદમાંય ચોકડી ગુણાકાર કરવાનો થાય એ રીતે જવાબ આવશે, બરોબર. પણ આપણે આ રીતે કરવી, નિત્ય સમોનો એનો ઉપયોગ કરતા તે આપણે ખાસ શીખવાનું છે. મુખ્ય નિત્યસમ છે એના ઉપરથી આવા નિત્યસમ આપણે બનાવી શકવી, બરોબર. તો અહીંયા આપણી પાસે 1 માઇનસ સાઇન વર્ગ થીટા છે, તો એની જગ્યાએ આપણે લખી શકીએ કોસ વર્ગ થીટા. તો એ જ લખીએ કોસ વર્ગ થીટા છેદમાં 1 માઇનસ કોસ વર્ગ થીટા છે, તો એની જગ્યાએ આપણે લખી શકીએ સાઇન વર્ગ થીટા. જો એવું લાગે તો તમારે આટલું પડખે અહીંયા લખી નાખવાનું કે જેથી તમે ગમે ત્યારે પાકું કરવા બેસો ત્યારે તમને ખબર રહે કે ભાઈ આપણે અહીંયા કોસ વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટા શું કામ લખ્યા, તો આ નિત્યસમના ઉપયોગ કર્યો એટલા માટે, બરોબર. મુખ્ય નિત્યસમ આ છે, એના ઉપરથી આપણે આવું બનાવ્યું. ચાલો આગળ. હવે શું છે અહીંયા, શું આવ્યું? કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા આવું આવ્યું. અહીંયા લખું છું કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા આવું આપણને મળ્યું છે. કિંમત મૂકવાની છે, જુઓ ત્યાં કોસ થીટાની અને સાઇન થીટાની, પછી એનો વર્ગ કરશું. પહેલા આપણે કિંમત મૂકીએ કોસ થીટાની, જે છે 7// વર્ગમૂળમાં 113. કોસ થીટાની કિંમત 7// વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ છે, મતલબ આનો વર્ગ, છેદમાં સાઇન થીટા એની કિંમત મૂકીને એનોય વર્ગ કરવાનો છે. સાઇન થીટાની કિંમત 8// વર્ગમૂળમાં 113, 8/ વર્ગમૂળમાં 113 અને એનોય વર્ગ કરવાનો છે. આટલું સ્ટેપ આવ્યું. દેખાવમાં મોટું લાગે છે, એકદમ સરળ છે, ખાલી વર્ગ કરવાનો છે સૌથી પહેલા. ચાલો 7 નો વર્ગ 49, આવી રીતે કાઉન્સ કરેલો હોય, મતલબ ઉપરની સંખ્યાનો વર્ગ નીચેની સંખ્યાનો વર્ગ. તો નીચે જે સંખ્યા છે એ વર્ગમૂળ વાળી છે, વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય તો સંખ્યા જે છે એમ નામ આવે. 49/113 આટલું અંશમાં આવ્યું. હવે છેદમાં અહીંયા 8 નો વર્ગ 64 અને અહીંયા છેદમાં શું આવે 113, આવું થાય. જો અહીંયા સુધી તો દરેકને આપણે અગાઉ જે કર્યું એ તો દરેકને આવડે છે કે ભાઈ આપણને અહીંયા જે આપેલો છે ગુણોત્તર એના ઉપરથી આપણે પહેલા બે બાજુ મેળવી, બરોબર. ત્યાર પછી ત્રીજી બાજુ પાયથાગોરસના સૂત્રથી મેળવી. હવે આપણે જે મેળવવાનું છે એ રકમ કંઈક આવી છે 1 + sin θ પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં 1 - sin θ, અહીંયા પહેલા કૌંસમાં 1 + cos θ, બીજા કૌંસમાં 1 - sin θ. એટલે આપણે સૌથી પહેલા sin θ અને cos θ ની કિંમત મેળવી. હવે શું કર્યું આપણે? નિત્યસમનો ઉપયોગ કર્યો. a + b, a - b આવું હોય તો a વર્ગ - b વર્ગ આવું થાય. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એવું અંશમાં, એવું જ છેદમાં આવે. 1 નો વર્ગ 1 થયો - sin વર્ગ θ, 1 નો વર્ગ 1 થયો - cos વર્ગ θ. 1 - sin વર્ગ θ બરાબર cos વર્ગ θ લખાય નિત્યસમ ઉપરથી. 1 - cos વર્ગ θ બરાબર sin વર્ગ θ લખાય નિત્યસમ ઉપરથી. cos વર્ગ θ ની કિંમત આપણે મેળવેલી છે, બસ એનો વર્ગ કર્યો છે. છેદમાં sin વર્ગ θ ની કિંમત જે મેળવેલી છે એનો વર્ગ છે. વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરો એટલે સંખ્યા એમ નામ આવે નીચે, બરોબર. એટલે હવે અલગ પેજ લેવી. આપણને મળ્યું છે 49/113, 49/113 પછી ફરી પાછું છેદમાં 64 એનાય છેદમાં 113 આવું મળ્યું. આ છેદનો છેદ કહેવાય. આ જે 113 છે એને શું કહેવાય? આને છેદનો છેદ. એ હંમેશા અહીંયા અંશમાં જાય અને આ અંશ છે 49, એમાં જે છેદ આપેલો છે અહીંયા નીચે આવે 64 સાથે. છેદનો છેદ અંશમાં, આ જે 64 છે એને છેદ કહેવાય. છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં આવે એટલે કંઈક આવું બને. 49 ગુણ્યા 49 હારે જે 113 આવ્યા ને આ છે સૌથી છેલ્લે હતા એ, પછી 64 ગુણ્યા એની હારે જે 113 આવ્યા એ આજે ઉપર હતા એ જ. એટલે આ 113 ને 113 કેન્સલ થાય, વધુ 49/64. તો આ થયો આપણો જવાબ. અહીંયા આ સ્ટેપ ફક્ત સમજાવવા માટેનું છે. લખો
તો ભલે અને ન લખવું હોય તો ડાયરેક્ટ અહીંથી 113 કેન્સલ થાય, 49/64 સીધો જવાબ. બરોબર. અગાઉ મેં કીધું એમ જો આ ન લખવું હોય અને આમાં કિંમત મૂકો તમે આમ 1 - 7/² વર્ગમૂળમાં 113, અહીંયા 8 આવશે. બરોબર. અને અહીંયા 1 - એનો વર્ગ 7/² વર્ગમૂળમાં 113 ને એનો વર્ગ. તો અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનો થશે. જવાબ તો આ જ રીતે આવશે. બરોબર. એટલે આપણે શું કર્યું છે, નિત્યસમનો થોડો ઉપયોગ કર્યો છે, જે આ પ્રકરણમાં આપણે કરવાનો જ છે. એટલે શરૂઆતથી નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. બરોબર. અને જવાબ આવે છે 49/64. ચાલો હવે આગળ જોઈએ. બીજું એ જે આપણને કીધું છે, આ પહેલું એનો જવાબ આવ્યો 49/64. બીજું છે કોટ વર્ગ થીટા. પહેલું જે આવ્યું એનો જવાબ ઘણો વધારે લાંબો છે ટૂંકમાં. બરોબર. ગણતરી વધારે છે, થોડું ઘણું અઘરું લાગી શકે. નિત્યસમનો ઉપયોગ કર્યો આપણે એટલે. બરોબર. છેદનો છેદ અંશમાં આવે, અંશનો છેદ છેદમાં આવે, આમાંય છે. પણ હવે જ્યારે આપણે બીજું મેળવવાનું છે ને ત્યારે જો બીજું શું કીધું છે, કોટ વર્ગ થીટા. અને રકમમાં શું આપેલું છે, કોટ થીટા. કોટ થીટા શું છે, 7/8. આપણે અહીંથી જ ડાયરેક્ટ લખીએ કે કોટ થીટા. બીજા માટે આપણે ગણતરી કરીએ છીએ. કોટ થીટા 7/8 આપેલ છે. રકમમાં જ આપણને આપ્યું છે કોટ થીટા. હવે એનો ખાલી વર્ગ કરવાનો છે એટલે બીજા દાખલાનો જવાબ. તો કોટ વર્ગ થીટા બરાબર અહીંયા 7 નો વર્ગ 49 છેદમાં 8 નો વર્ગ 64. આ આપણો જવાબ. બરોબર.